પાટડીમાં મંત્રીના હસ્તે વિકાસના કામોના લોકાર્પણ બાદ નબળી કામગીરીનો ફૂગો ફૂટ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં પ્રભારી મંત્રી દર્શના વાઘેલા દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં 49.23 કરોડના વિવિધ પ્રકારના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। પાટડીમાં જે તળાવ આવેલું છે તેના બ્યુટિફિકેશનનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે અને પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરી તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। મંત્રીના હાથે લોકાર્પણ બાદ શહેરીજનો દ્વારા તળાવના કરેલા બ્યુટિફિકેશનની મુલાકાત લેવામાં આવી છે। મુલાકાત દરમિયાન બ્યુટિફિકેશન કરેલા તળાવના નવા બનાવવામાં આવેલા હોય રોડ રસ્તા ઉપરથી કોન્ક્રીટ ઉખડવા લાગ્યું હતું, જે દિવાલો બનાવવામાં આવી છે તેના ઉપરથી રપડી ગઈ હતી। આ ઉપરાંત ઇલેક્ટ્રિક થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે, તેના પર વાયરિંગનું કામ પણ મંત્રીના લોકાર્પણ બાદ શરૂ કરવામાં આવ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામોમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાનો સામે આવી રહ્યું છે, ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, તેના ઉપર બેસી શકે તે માટે બાકડાઓ બનાવવામાં આવ્યા, રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા, ઇલેક્ટ્રિક થાંભલાઓ અને લાઇટિંગ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી, પરંતુ નબળી કક્ષાની કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને વિરોધ પક્ષે પણ આ ઘટનાને આડે હાથે લીધી છે। મંત્રી દ્વારા લોકાર્પણ કરી તેના બાદ 2 કલાક બાદ રોડ રસ્તા ઉપર જે કોન્ક્રીટ પાથરવામાં આવ્યું છે તેને ઉખડવા લાગે છે અને સિમેન્ટ પણ ઉખડવા લાગે છે, જેને લઈને શહેરીજનોએ પણ કોન્ટ્રાક્ટર એજન્સી અને તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। એક તરફ પાટડીનો તળાવનો બ્યુટિફિકેશનનું કામ અમદાવાદના રિવરફ્રન્ટ સાથે સરખાવવામાં નેતાઓ કોઈ કસર નથી મૂકી રહ્યા, ત્યારે બીજી તરફ તળાવ બ્યુટિફિકેશનમાં કરવામાં આવેલા રોડ રસ્તાના કામો નબળી કક્ષાના થયા હોવાનું સામે આવતા શહેરીજનોએ પણ તંત્રની કામગીરી સામે આંગળી ચીંધી છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। પ્રમાણે પાટડીના ગામ તળાવનું બ્યુટિફિકેશનનું કામ હતું, જેને પાટડી નગરપાલિકાના સત્તાધીશો રિવરફ્રન્ટ કહી રહ્યા હતા। આ કામગીરીને લગત મેં અમુક સવાલો ઉઠાવ્યા હતા પ્રેસ મીડિયાના માધ્યમથી અને મારા નામથી મેં લેખિત ફરિયાદ પણ કરી હતી, માન્ય પ્રાંત સાહેબને પણ લેખિત અરજી આપી હતી અને મેં આરટીઆઈ મુજબ આની આખી કામગીરી અંતર્ગતની માહિતી પણ માગેલ છે અને સીએમઓમાં પણ આ કામ અંતર્ગત મેં ફરિયાદ દાખલ કરી છે મારા મેલ આઈડીથી। અને આ બાબતને લઈ અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે કે એન કેન પ્રકારે કોઈ પણ બાબતનો સત્યનો અવાજ જનતામાંથી કે લોકો વચ્ચેથી કે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવે તો એને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, એના જ ભાગ સ્વરૂપે ગઈકાલે રાતના પાટડી પોલીસ દ્વારા મને પણ મારા ઘરેથી અને મારા 4 સાથી મિત્રોને પોતપોતાના ઘરેથી રાતના 1 વાગે ડિટેન કરવામાં આવ્યા અને રાત્રિના 3 વાગે દસાડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા। 14 કલાકથી પણ વધારે કલાકો સુધી અમને દસાડા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરીને રાખવામાં આવ્યા અને આખરે અમને હમણાં જ થોડી ક્ષણો પહેલાં મુક્ત કરવામાં આવે છે। જે પ્રમાણે આપે સવાલ કર્યો કે આની કામગીરી ક્યાંક ને ક્યાંક નબળી છે, મેં પણ બહુ પ્રાથમિક પ્રશ્ન પૂછ્યો કે આ જે કામગીરી છે કે જનતા જે પ્રમાણે વસે છે એ જનતા પ્રાથમિક જરૂરિયાત માટે ઝંખના કરે છે, એમને સારું શિક્ષણ જોઈએ છે, એમના રહેણાંકના વિસ્તારમાં સારા રોડ રસ્તાઓ જોઈએ છે। આ સુવિધાને ભોગે જે પ્રમાણે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી કરી છે એ કામગીરીની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, આટલી સિમ્પલ માગણી હતી। પાટડી નગરપાલિકા દ્વારા સંચાલિત આજે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, ત્યારે આજના દિવસે લોકાર્પણની સંધ્યા એટલે કે અત્યારે 2 કલાક જેવો સમય વીત્યો છે, ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા રોડ તો તૂટવા પણ લાગ્યો છે અને સાઈડની જે પારી છે એમાં પણ તિરાડો દેખાવા લાગી। આ બાબતની મેં લેખિતમાં પાટડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરેલ હતી ત્યાં અહીંયાના પ્રાંત અધિકારીશ્રીને, પરંતુ તેમના દ્વારા આ બાબતમાં જલ્દી લોકાર્પણ કરી અને આ કોન્ક્રીટના ઝડપી જંગલ જે ઊભું કરી અને અધૂરા કામો, હજી કામ પણ ઘણા બધા અધૂરા છે, ત્યારે કેવી રીતે કઈ ઉતાવળ હતી કે આજે આવું ઝડપી કાર્યક્રમ કરી અને લોકોને વાહવા અને ચાહના મેળવવા માટે થઈ અને આ ભ્રષ્ટાચાર જેવો નમૂનો અહીંયા સામે જ છે આપણી, એ પણ દેખાય છે અને લોકોને પણ દેખાશે, ગામને પણ દેખાશે કે આ જો શું પરિસ્થિતિ છે।